વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં ચૂપચાપ રાખી દો. આ એક નાની સી વસ્તુ મિત્રો ધનને ચુંબકની જેમ ખેંચવા લાગશે. એટલું બધું પૈસા આવશે કે સંભાળી નહીં શકો અને જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવું નહીં પડે. જી હા મિત્રો, આ ઉપાય સ્વયં માં લક્ષ્મીએ જણાવ્યો છે. જો આ ઉપાય તમારા કાન સુધી પહોંચ્યો છે, જો તમે આ સાંભળી રહ્યા છો, તો તેને સાક્ષાત માં લક્ષ્મીનો આશીર્વાદ માની લો. કારણ કે વસંત પંચમી કોઈ સામાન્ય તહેવાર કે સામાન્ય દિવસ નથી. બાળપણથી અત્યાર સુધી તમે માત્ર એટલું જ સાંભળ્યું છે કે વસંત પંચમી માતા સરસ્વતી સાથે સંબંધ ધરાવે છે. પણ ના, વસંત પંચમીનો દિવસ માં સરસ્વતી સાથે સાથે ધનની દેવી માં લક્ષ્મી સાથે પણ જોડાયેલો છે. મિત્રો, આજે જે ઉપાયની વાત આ વિડીયોમાં કરવાની છે, તેનું વર્ણન કોઈ શાસ્ત્રમાં કે પુરાણમાં નથી મળતું. કારણ કે પ્રાચીન કાળમાં આ ખાસ જ્ઞાનીઓ અને મુનિઓને જ આ ઉપાય વિશે ખબર હતી અને તેઓએ માત્ર પોતાના શિષ્યોને જ જણાવ્યો હતો. તો હવે જુઓ મિત્રો, આખરે તે કઈ નાની સી વસ્તુ છે જે તમારે વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં રાખવાની છે. કેવી રીતે રાખવી, ક્યારે રાખવી અને રાખ્યા પછી કયા નિયમો અને કયા સંકલ્પ લેવાના છે, આ બધું આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ. જુઓ મિત્રો, 144 વર્ષ પછી વસંત પંચમી પર એક ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ યોગ બની રહ્યો છે. તે યોગનું વર્ણન પણ આગળ વિડીયોમાં કરીશ. આજે મારી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ ઉપાયને શરૂથી અંત સુધી ધ્યાનથી જોજો. કારણ કે જો તમે સાક્ષાત માં લક્ષ્મીનો આશીર્વાદ પામવા માંગો છો અને વિદ્યાની દેવી માં સરસ્વતીની કૃપા મેળવવા માંગો છો, તો આ વિડીયોને અંત સુધી જુઓ. જો અવગણના કરશો તો તમે સાથે સાથે માં લક્ષ્મી અને માં સરસ્વતીનો અપમાન કરશો. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દો. માં લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે. મિત્રો, વસંત પંચમીનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે અને તેનો સીધો સંબંધ વિદ્યા, બુદ્ધિ, વાણી અને ધનની સ્થિરતા સાથે જોડાયેલો છે. અહીં સમજવાની વાત એ છે કે ધનની સ્થિરતા એટલે ધનને હંમેશા પોતાની પાસે ટકાવી રાખવું, જેથી ધનની કમી ના આવે. શાસ્ત્ર કહે છે કે માઘ મહિનાની શુક્લ પક્ષની પંચમીએ વિદ્યાદેવી પ્રગટ થઈ હતી. એટલે આ દિવસ માત્ર પૂજાનો નહીં, પણ જીવનની દિશા નક્કી કરનારો દિવસ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે આપણે જીવનને એક સારી દિશામાં લઈ જઈ શકીએ છીએ અથવા અત્યાર સુધી જે રીતે જીવીએ છીએ તેમ જ જીવી શકીએ છીએ. પુરાતન ગ્રંથોમાં લખ્યું છે કે આ તિથિથી વર્ષના સારા કર્મોની શરૂઆત કરવી જોઈએ, જીવનમાં પરિવર્તન કરવા જોઈએ. કારણ કે આ દિવસે કરેલું નાનું કામ, નાનો નિયમ આખા વર્ષ અસર કરે છે. શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે ધન ત્યારે જ ટકે છે જ્યારે બુદ્ધિ ઠીક હોય, વાણી સંયમિત હોય અને ઘરનું અન્ન શુદ્ધ હોય. કારણ કે જે ઘરમાં અન્ન શુદ્ધ રહેશે, ત્યાં માં અન્નપૂર્ણાનું સ્થાન શુદ્ધ રહેશે. જે ઘરની રસોઈ શુદ્ધ રહેશે, ત્યાં માં લક્ષ્મી વિરાજમાન રહેશે. એટલે જ વસંત પંચમીએ અભ્યાસ શરૂ કરાવવામાં આવે છે, નવા કામની શરૂઆત થાય છે અને ઘરના અન્ય સ્થાનને ખાસ શુદ્ધ કરવામાં આવે છે. પણ આજના સમયમાં લોકોને આ બધામાં વિશ્વાસ નથી. લોકો આપણા શાસ્ત્રો અને તહેવારોને મજાક સમજે છે. પણ જો તમારા ઘરમાં લાંબા સમયથી ક્લેશ અને વિવાદ ચાલી રહ્યા છે, પૈસા ટકતા નથી, મહેનત કરો છો તો પણ પૈસા નથી મળતા, ફઝૂલ ખર્ચ થાય છે, બીમારીમાં પૈસા ખર્ચાય છે, પૈસાના કારણે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થાય છે, ઘરનું વાતાવરણ બગડે છે અથવા કોઈ બીમારી લાંબા સમયથી છે, તો આજે આ બધી પરેશાનીઓને હું જડથી ખતમ કરી દઈશ. કારણ કે જે ઉપાય હું તમને જણાવવાનું છું તે ઉપાય સામાન્ય નથી. કારણ કે સાક્ષાત સ્વયં માં લક્ષ્મીએ આ ઉપાય જણાવ્યો છે. જ્યાં અન્નનું અપમાન થાય છે, ત્યાં લક્ષ્મી ક્યારેય રહેતી નથી. આ વાત તમે પણ જાણો છો. શાસ્ત્રોમાં આ વાત ખૂબ મહત્વપૂર્ણ રીતે જણાવવામાં આવી છે. જ્યાં અન્નનું સન્માન થાય છે, ત્યાં આવક ઓછી હોય તો પણ ક્યારેય ભયાનક કમી નથી આવતી. એટલે જ રસોઈને શાસ્ત્રોમાં લક્ષ્મીનું સ્થાયી સ્થાન કહેવાયું છે. શાસ્ત્ર કહે છે કે હળદર માત્ર મસાલો નથી, પણ એક પવિત્ર દ્રવ્ય છે જે ભોજનને શુદ્ધ કરે છે અને ઘરની નકારાત્મકતાને રોકે છે. એટલે જ શાસ્ત્રોમાં હળદરને હંમેશા ઢાંકીને સ્વચ્છ અને સૂકી જગ્યાએ રાખવાનો નિયમ જણાવ્યો છે. હળદર માત્ર ખાવાની વસ્તુ નથી. હળદર લોકો શું વાપરે છે? હળદર નાખવાથી શાકમાં રંગ બદલાઈ જાય છે, પીળો રંગ આવે છે. પણ હળદર ફક્ત ખાવાની વસ્તુને જ નહીં, પણ હળદર આપણી કિસ્મતની રેખા અને ભાગ્યને પણ બદલી શકે છે. હળદરનું તેજ એટલો વધારે છે કે જો તમે વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં મારા દ્વારા જણાવેલી નાની સી વસ્તુ રાખી દો, તો પછી કંઈ પણ થાય, તમને માલામાલ કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં. મિત્રો, જે વસ્તુ રોજના ભોજનમાં જાય છે તે ઘરના ભાગ્ય સાથે જોડાઈ જાય છે અને હળદર
લગભગ દરેક ઘરના ભોજનમાં જાય છે. અક્સર જ્યારે આપણે રાત્રે કે સવારે ખાવું બનાવીએ છીએ ત્યારે એવી કોઈ શાક નથી જેમાં હળદરનો ઉપયોગ ના થતો હોય. આપણા હિન્દુ સનાતન ધર્મમાં દેવી દેવતાઓને મસાલાઓ સાથે પણ જોડવામાં આવ્યા છે. આપણા સનાતન ધર્મમાં અન્નને અન્ન દેવતા, જળને જળ દેવતા, અગ્નિને અગ્નિ દેવતા અને પૃથ્વીને પૃથ્વી માતા માનવામાં આવે છે. જે હવા ફૂંકાય છે તેને વાયુદેવ કહેવાય છે. આપણા ધર્મની ખૂબસૂરતી એ જ છે કે દરેક વસ્તુનું સન્માન થાય છે. હવે જુઓ મિત્રો, તમે જે ઉપાય સાંભળવા આવ્યા છો તેની તરફ હું આગળ વધીશ, પણ તેના પહેલાં તમારે એક વાત ધ્યાનમાં રાખવી કે આ ઉપાય સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઉપાય સાથે જોડાયેલી સાવધાની અને સંકલ્પ પણ લેવા પડશે. ઘણી વખત લોકો શું કરે છે, ઉપાય સાંભળી લે છે અને વિડીયો વચ્ચેથી છોડી દે છે, એટલે પછી ઉપાયની ઉલટી અસર થતી જોવા મળે છે. કહેવાયું છે કે જે વસ્તુ રોજના ભોજનમાં જાય છે તે માણસના ભાગ્ય સાથે પણ જોડાઈ જાય છે, અને હળદર લગભગ દરેક ઘરના ભોજનમાં જાય છે. એટલે હળદરનો ડબ્બો આખા ઘરના અન્નનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ શાસ્ત્રીય વિચારથી એક ગુપ્ત નિયમ જણાવવામાં આવ્યો છે જે લખાયો ઓછો અને કહેવાયો વધુ છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે જે ઉપાય ગુપ્ત રાખવામાં આવે તે જ પૂર્ણ ફળ આપે છે. આ નિયમમાં બસ એટલું કરવાનું છે કે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી કોઈ શોર શરાબા વગર હળદરના ડબ્બાને સાફ કરો અને તેમાં સૌથી નીચે પીપળના વૃક્ષમાંથી સ્વયંભૂ ગિરેલું એક નાનું સૂકું બીજ રાખો. જી હા મિત્રો, હું તમને ગુપ્ત વસ્તુ જણાવી દીધી જે હળદરના ડબ્બામાં રાખવાની છે. તમારા ઘરની આસપાસ જો પીપળનું વૃક્ષ હોય અને તેમાંથી પોતે જ પાંદડું કે બીજ પડતું હોય તો તે બીજ લઈ આવો. એવું નહીં કે તમે વૃક્ષ પર ચડીને તોડો કે બહારથી ખરીદી લાવો, બિલકુલ નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વસ્તુ સ્વયં પ્રાપ્ત થાય તે જ શુદ્ધ માનવામાં આવે છે. પીપળને શાસ્ત્રોમાં અવિનાશી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે તેનું બીજ અન્ન સાથે રાખવામાં આવે તો તે સંકેત માનવામાં આવે છે કે ઘરનું અન્ન અને ધન બંને ટકી રહે. પીપળનું વૃક્ષ સામાન્ય નથી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પીપળમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. માં લક્ષ્મીથી લઈને પિતરો, કુલદેવી દેવતાઓ સુધી પીપળમાં વાસ કરે છે. આ વસ્તુ રાખતી વખતે કોઈ મંત્ર નથી જણાવવામાં આવ્યો, બિલકુલ નહીં. કારણ કે શાસ્ત્રોમાં આને અન્ન સંસ્કાર માનવામાં આવે છે. આ કોઈ તંત્ર મંત્ર કે ક્રિયા નથી, આ માત્ર અન્નનું સન્માન છે. રાખ્યા પછી નિયમ છે કે હળદરને ભીના હાથથી ન સ્પર્શવું અને તેમાં ભીનું વાસણ ન નાખવું. જો તમે બીજ રાખી દીધું તો પછી ભીના હાથે હળદર ના લેવી. ઘણી વખત સ્ત્રીઓ ચમચી ડૂબાડીને લે છે, ભીની ચમચી પણ ના નાખવી. અન્નને પગથી ના લાંઘવું. અક્સર રસોઈમાં ખોરાકના ટુકડા પડી જાય છે અને તેના પર પગ લાગે છે, એવું ના કરવું. મહિને એકવાર થોડું અનાજ કોઈ જરૂરિયાતમંદને આપી દેવું. માત્રા નહીં, ભાવ જોવાય છે. તમારી ક્ષમતા મુજબ 1 કટોરી ચોખા, આટો કે ખાંડ આપો. આ ઉપાય કર્યા પછી આ નિયમો પાળવા. શાસ્ત્રોમાં લખ્યું છે કે આવા નિયમનો પ્રચાર ના કરવો. ઘણા લોકો ઉપાય કરતા જ તરત જ બધાને કહી દે છે, એવું ના કરવું. ખાસ કરીને સ્ત્રીઓને વિનંતી છે કે ઉપાય કર્યા પછી તેને આસપાસના લોકોમાં ના ફેલાવવો. જે વ્યક્તિ નિયમો બધાને કહે છે તેનું ફળ ઓછું થાય છે. આ ઉપાયની સૌથી મોટી શરત એ જ છે કે તેને ગુપ્ત રાખવો. આ ઉપાયથી અચાનક અમીરી નથી આવતી, પણ અચાનક ગરીબીથી રક્ષણ મળે છે. ખર્ચ સંભળાય છે, અન્નધન સ્થિર રહે છે. આ કોઈ ચમત્કાર કે ટોટકો નથી, બલ્કિ અન્ન સન્માન અને લક્ષ્મી સ્થિરતાના શાસ્ત્રીય નિયમ પર આધારિત શાંત અને ગુપ્ત ઉપાય છે, જે વસંત પંચમીથી શરૂ કરવાથી આખું વર્ષ અસર કરે છે. આ ઉપાય કરનારા લોકો તેને બતાવતા નથી, બસ નિભાવે છે. દરેક ઉપાય નિભાવવા માટે થાય છે, બતાવવા માટે નહીં. જો તમે આ ઉપાય કરો છો તો મારી એક જ વિનંતી છે કે તેને ગુપ્ત રાખજો, કોઈને ના કહેજો. હવે સંકલ્પની વાત. વસંત પંચમીના દિવસે 4-5 સંકલ્પ લેવા. હું પૂરી શ્રદ્ધા અને શુદ્ધ મનથી સંકલ્પ કરું છું કે ઘરના અન્નનું હંમેશા સન્માન કરીશ. અન્નનું સન્માન થશે તો મહાલક્ષ્મીનું સન્માન થશે અને તેની સાથે કુબેર, ગણેશ અને સરસ્વતીનું આગમન થશે. હળદર અને અન્નના સ્થાનને પવિત્ર રાખીશ, અપવિત્ર વસ્તુ ના રાખીશ. ઘરમાં તામસિક ભોજન ના બનાવીશ. ઉપાય લાલચ કે ખરાબ ભાવથી નહીં, બલ્કિ અન્નધનની સ્થિરતા માટે કરું છું. મારા ઘરમાં હંમેશા અન્ન ભરેલું રહે, ધન સ્થિર રહે, બુદ્ધિ સાચી દિશામાં રહે. આ મારો સાચો અને કઠોર સંકલ્પ છે. આ ઉપાય ઉપરાંત હળદરના અન્ય ઉપાય પણ. વસંત પંચમીની સવારે સ્નાન પછી એક નાની કટોરીમાં કાચા ચોખા લો, ખંડિત નહીં. 1 ચપટી હળદર મિક્સ કરો અને તેને તિજોરી કે જ્યાં પૈસા રાખો ત્યાં મૂકો. આ ધનને ઠેકાણે રાખે છે.
હળદરની એક સાબુત ગાંઠ લો, સાફ પાણીથી ધોઈને સૂકવો અને પીળા કપડામાં બાંધીને મંદિર કે રસોડામાં ઉપર રાખો. આ ધનના તૂટવાથી રક્ષણ આપે છે. એક લોટા પાણીમાં થોડી હળદર મિક્સ કરીને ઘરના મુખ્ય દ્વાર પાસે છંટકાવ કરો. નવા અવસર અને ધનના રસ્તા ખુલે છે. આ બધું વસંત પંચમીના દિવસે જ કરવું, કારણ કે આ તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે. મન સ્વચ્છ અને શાંત રાખજો. જો આ ઉપાય તમને ગમ્યો હોય તો વિડિયો લાઇક કરજો, કોમેન્ટમાં રાધે રાધે લખજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો.